વાત્સલ્યમૂર્તિ દાદા સદ્ગુરવે નમો નમઃ. આપ્તવાણી. ધર્મ સ્વરૂપ. ધર્મ એટલે શું? વસ્તુ સ્વગુણ ધર્મમાં પરિણમે તે ધર્મ. ધર્મ એટલે તો વસ્તુનો સ્વભાવ અને એ જ એનો ધર્મ કહેવાય. દાખલા તરીકે સોનાને સોનું ક્યારે કહેવાય? જ્યારે એના ગુણધર્મો સોનાના દેખાય ત્યારે. આ દરાખ જો કદી કડવી લાગે તો શું કહો? દરાખ એના ગુણધર્મમાં નથી. પિત્તળ જો બફિંગ કરીને મૂક્યું હોય તો તે એક્ઝેક્ટ આબેહૂબ સોના જેવું જ લાગે, પણ સોની પાસે લઈ જઈને ટેસ્ટ કરાવે ત્યારે ખબર પડે કે આમાં તો સોનાના ગુણધર્મ નથી, તેથી સોનું ન હોય. બે જાતની બે કેરીઓ તમારી સામે મૂકી છે. તેમાંથી એક કેરીમાં કેરીની સુગંધ આવે, જરા સુકાય, જરા કરચલી પડે, જરા કોહવા માંડે તે, અને બીજી એવી જ આબેહૂબ હોય પણ લાકડાની હોય, તો તેમાં બીજું બધું હોય પણ સુગંધ ના હોય, કરમાય નહીં, ગંધાય પણ નહીં. બંને કેરીઓ જ છે, પણ લાકડાની કેરી તે નામે કેરી છે, તે સાચી કેરીના સ્વભાવમાં નથી. ત્યારે સાચી કેરી તેના સ્વભાવમાં છે, ગુણધર્મમાં છે. તેમ વસ્તુ જ્યારે એના સ્વભાવમાં હોય, ગુણધર્મમાં હોય, તો જ તે વસ્તુ કહેવાય. તે વસ્તુ તેના ધર્મમાં છે એમ કહેવાય. અનાત્માને, પૂતગલને હું માનવામાં આવે છે. તે અવસ્તુ છે, પરધર્મ છે, સ્વધર્મ નથી. આત્માને આત્મા માનવામાં આવે તે વસ્તુ છે, તે જ ધર્મ છે, સ્વધર્મ છે, આત્મધર્મ છે. તમે કોણ છો? હું ચંદુલાલ છું. તમારું નામ શું છે? મારું નામ ચંદુલાલ છે. હું ચંદુલાલ છું અને મારું નામ ચંદુલાલ, એમાં વિરોધાભાસ લાગે છે કે? નામી અને નામ બેઉ એક કેમ ના હોય? નામ તો આ નનામી કાઢે છે તે દાડે લઈ લે, મ્યુનિસિપાલિટીના રજિસ્ટરમાંથી કટ કરી નાખે છે. આ હાથ કોનો છે? આ પગ કોનો છે? મારો છે. એ તો આ બોડી, દેહના સ્પેર પાર્ટ્સ છે. એમાં તારું શું છે? તારી અંદર મન છે તે કોનું છે? મારું છે. આ વાણી કોની છે? મારી છે. આ દેહ કોનો છે? મારો છે. મારો છે કહેતાં જ એનો માલિક જુદો છે એમ વિચારવામાં આવે કે ના આવે? આવે. હા, તો એ તમે પોતે કોણ એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? ના. આ ઘડિયાળ લાવ્યા તે રિયલાઇઝ કરીને લાવ્યા કે બરાબર છે કે નહીં? આ કપડું લાવ્યા તે પણ રિયલાઇઝ કરીને લાવ્યા, બાયડી લાવ્યા તે પણ રિયલાઇઝ કરીને લાવ્યા ને? હા દાદા. તો પછી સેલ્ફનું જ રિયલાઇઝેશન ના કર્યું? આ બધી જ વસ્તુઓ ટેમ્પરરી હશે કે પરમનન્ટ? ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ. એમાં પોતે પરમનન્ટ અને ટેમ્પરરી વસ્તુઓની જોડે ગુણાકાર કરે તો શી રીતે જવાબ આવે? અલ્યા તું ખોટો, તારી રકમ જ ખોટી ને જવાબ સાચો ક્યાંથી આવે? આ સેલ્ફનું રિયલાઇઝેશન ના કર્યું તે નાની ભૂલ હશે કે મોટી? ભયંકર મોટી ભૂલ, બ્લન્ડર કહેવાય આ તો દાદા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.